વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ક્લાસીસમાં આપનું સ્વાગત છે. અત્યારે આપણે સેમેસ્ટર 1નું યુનિટ 3 થર્મોડાયનેમિક્સ વિશે આપણે ચર્ચા કરીશું. આમ તો તમે ધોરણ 11 અને 12માં થર્મોડાયનેમિક્સ વિશે માહિતી મેળવેલી જ હશે, પરંતુ આપણે અહીંયા થોડો થર્મોડાયનેમિક્સમાં આવતા જનરલી જે પણ અથવા તો થર્મોડાયનેમિક્સના વિવિધ શબ્દો વિશે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ થર્મોડાયનેમિક્સમાં આવતો મહત્ત્વનો શબ્દ થશે પ્રણાલી. પ્રણાલી કોને કહેવાય? તો પ્રણાલી એટલે કે સિસ્ટમ વિશ્વનો એક અતિ નાનો ભાગ કે જે વિશ્વના બાકીના ભાગોથી સ્વતંત્ર સીમાઓ દ્વારા અલગ થયેલો હોય અને જેના ઉપર પ્રયોગો કરી અવલોકનોની નોંધ કરવામાં આવતી હોય તેને આપણે પ્રણાલી અથવા તો સિસ્ટમ તરીકે ઓળખીશું. તો પ્રણાલી શું છે? તો વિશ્વનો એક એવો ભાગ કે જે બાકીના ભાગથી કેવું હોય? સ્વતંત્ર હોય, એક સ્વતંત્ર રીતે એક અલગ રચના થયેલી હોય તો એને કહેવાશે આપણે પ્રણાલી દ્વારા આપણે ઓળખીશું. હવે આવશે પર્યાવરણ. પર્યાવરણ કોને કહેવાય? પર્યાવરણ અથવા તો સરાઉન્ડિંગ. તો પ્રણાલી સિવાયના બાકીનો ભાગ હોય એને આપણે શું કહીશું? પર્યાવરણ. બરાબર. હવે આ પર્યાવરણ, આ પ્રણાલી હોય એના ઉર્જા અને દ્રવ્યની આપલેને આધારે એના 3 પ્રકાર પડી શકે. એક ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી. તો સૌપ્રથમ આપણે જોઈએ ખુલ્લી પ્રણાલી. ધ્યાન રાખવું મિત્રો કે ઉર્જા અને દ્રવ્યની આધારે જ જે 3 પ્રકાર પડશે એમાં આવશે ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી. તો હવે જોઈએ ખુલ્લી પ્રણાલી અથવા તો ઓપન સિસ્ટમ. ઓકે, જે પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જાનો વિનિમય આપમેળે થઈ શકે તેવી પ્રણાલીને આપણે ખુલ્લી પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. પ્રણાલીની અંદર દ્રવ્ય અને ઉર્જા બંનેની આપલે થઈ શકતી હોય આપમેળે તો એને કહેવાશે ખુલ્લી પ્રણાલી. દાખલા તરીકે ખુલ્લા પાત્રમાં મૂકેલો બરફનો ટુકડો. તો શું થશે? બરફનો ટુકડાને આપણે ખુલ્લા પાત્રમાં ઓરડાના તાપમાને મૂકીશું તો શું થશે? બરફ ધીમે ધીમે ઉર્જા ગુમાવશે, એટલે કે ઠંડામાંથી કેવો થશે? બહારની ઉર્જા ટેમ્પરેચરની બરફ ઉપર ઇફેક્ટ થશે અને શું થશે? બરફનું તાપમાન ધીમે ધીમે વધશે અને એ શું બની જશે? સોલિડમાંથી લિક્વિડ ફોર્મમાં આવશે, એટલે કે ઘનમાંથી શું બનશે? સોલિડ બનશે. તો એને શું કર્યું? દ્રવ્ય શું હતું? ઘન, પ્રવાહી અને વાયુ. દ્રવ્યમાં કયો સમાવેશ થશે? ઘન, પ્રવાહી અને વાયુ. તો બરફ ઘનમાંથી કેવો બન્યો? પ્રવાહી બન્યો. અને ઉર્જા, બરફનું તાપમાન કેવું હતું? ઠંડુ હતું, ઓછું હતું. એની જગ્યાએ શું થયું? બરફ ગરમ થયું એટલે પાણી બન્યું, એટલે પાણીનું તાપમાન કેવું થશે? વધશે. આમ શું થયું? ખુલ્લા પાત્રમાં જ્યારે આપણે બરફનો ટુકડો મૂક્યો તો એને દ્રવ્ય અને ઉર્જાની બંનેની આપલે કરી. કેવી રીતે? આપમેળે. બરાબર. તો એને ખુલ્લી પ્રણાલી તરીકે આપણે ઓળખી શકીએ. હવે આવશે બંધ પ્રણાલી. તો જે પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ફક્ત ઉર્જાની જ આપમેળે થઈ શકે, આપમેળે આપલે થઈ શકે. બરાબર. પરંતુ દ્રવ્યનો વિનિમય આપમેળે થઈ ના શકે તો તેવી પ્રણાલીને આપણે બંધ પ્રણાલી તરીકે ઓળખીશું. બંધ પ્રણાલીમાં શું થશે કે આપમેળે ફક્ત શેની આપલે થશે? ઉર્જાની જ, દ્રવ્યની આપલે થાય નહીં. તો એને આપણે બંધ પ્રણાલી અથવા તો ક્લોઝડ સિસ્ટમ ગણીશું. દાખલા તરીકે બંધ પાત્રમાં લીધેલ ગરમ કે ઠંડુ પાણી. તો બંધ પાત્રની અંદર આપણે ગરમ કે ઠંડુ પાણી લીધું હશે તો શું થશે? કોઈ પણ પાત્રમાં આપણે ગરમ પાણી મૂક્યું હશે તો શું થશે? ગરમનું પાણી કેવું થશે? ઠંડુ થશે. અથવા તો બંધ પાત્રની અંદર આપણે ઉકળેલું પાણી મૂકેલું હશે તો ધીમે ધીમે કેવું થશે? ઠંડુ થશે. એટલે કે શું કરશે? ઉર્જા ગુમાવશે. બરાબર. અને બીજું, જો ધારો કે આપણે બોટલમાં બહુ ઠંડુ પાણી ફ્રીજમાંથી નીકાળીને બહાર મૂક્યું હોય તો શું થશે?
ઠંડામાંથી કેવું બનશે? ગરમ બનશે. એટલે શું કરશે? ઉર્જા તો ગુમાવશે, ઉર્જાનો વિનિમય કરશે, પરંતુ એ બોટલમાં જેટલું પાણી હતું એટલું પાણી એટલું ને એટલું જ રહેશે. પાણીના કદમાં અથવા તો પાણીના જથ્થામાં જે 1 લીટર લીધું હતું તો 1 લીટર જ રહેશે, એનામાં કોઈ વધારો ઘટાડો થશે નહીં. આથી બંધ પ્રણાલી એટલે ફક્ત ઉર્જાની જ વિનિમય થઈ શકે. એટલે ગરમ પાણી ઠંડુ બનશે, ઠંડુ પાણી ગરમ બનશે. બરાબર, ફક્ત ઉર્જાનો જ વિનિમય થશે. આથી આપણે બંધ પ્રણાલીમાં આ ઉદાહરણ આપણે આપી શકીએ. હવે આવશે નિરાળી પ્રણાલી અથવા તો વિભિન્ન પ્રણાલી અથવા તો એને કહેવાશે આઇસોલેટેડ સિસ્ટમ. તો જે પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જાનો વિનિમય આપમેળે થઈ શકતું નથી તેવી પ્રણાલીને નિરાળી પ્રણાલી અથવા તો વિભિન્ન પ્રણાલી કહે છે. બરાબર, હવે જો ધ્યાન રાખવું કે અહીંયા પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જા બંનેમાંથી કોઈનો પણ આપમેળે વિનિમય થઈ શકતો નથી. વ્યાખ્યામાં તમારે આપમેળે શબ્દ અચૂક વાપરવો. આપમેળે જો થઈ શકતો હોય તો જ એને આપણે ગણીશું. બાકી આપણે જાતે તો અથવા તો કોઈ બાહ્ય દબાણ તો બહારથી કોઈ બળ લગાવીને આપણે એને કરી શકીએ, એનો સમાવેશ થતો નથી. અહીંયા આપમેળે થવી જોઈએ પ્રક્રિયા. બરાબર, તો જે પ્રણાલીમાં પર્યાવરણ અને પ્રણાલી વચ્ચે દ્રવ્ય અને ઉર્જાનો વિનિમય આપમેળે થઈ ના શકે તો એને કહેવાશે નિરાળી પ્રણાલી. એના ઉદાહરણ હવે જો વ્યવહારમાં આવી કોઈ પ્રણાલી શક્ય નથી. આપણે તો મનુષ્ય આવી પ્રણાલી બનાવી શકે નહીં. હા, પણ થોડા ટાઈમ માટે આપણે એને બનાવી શકીએ. ધારો કે આપણે સારી કક્ષાનો ફ્લાસ્ક અથવા તો સારી કક્ષાનો થર્મોસ યુઝ કરીએ તો 8 કલાક, 10 કલાક, 12 કલાક, 24 કલાક સુધી આપણે ગરમ પાણીને ગરમ રાખી શકીએ, ઠંડા પાણીને ઠંડુ રાખી શકીએ. બરાબર, તો અત્યારે બજારમાં એવા મળે જ છે બોટલ, આપણે યુઝ કરતા હશો પાણીની બોટલ, તો 12 કલાક માટે રાખે, 8 કલાક માટે, 24 કલાક. જેટલી સારી કક્ષાનો આપણે થર્મોસ યુઝ કરશું એવી સારી રીતે આપણે એને રાખી શકશું. બાકી આજીવન આપણે કોઈ પણ પદાર્થને ગરમ કે ઠંડો રાખી શકીએ નહીં. થોડા સમય માટે આપણે એને નિરાળી પ્રણાલી બનાવી શકીએ. તો જે થર્મોસ મળે એને આપણે થોડા સમય માટે આપણી નિરાળી પ્રણાલી તરીકે ઓળખી શકીએ, કારણ કે એમાં ગરમ પાણી ગરમ રહેશે, ઠંડુ પાણી ઠંડુ રહેશે, અને બીજું એની ઉર્જામાં પણ કોઈ વિનિમય થવાનો નથી કે એના દ્રવ્યના જથ્થામાં પણ કોઈ વિનિમય થવાનો નથી. તો મિત્રો ધ્યાન રાખવું કે ઉર્જા અને દ્રવ્યના વિનિમયના આધારે પ્રણાલીના કુલ કેટલા ભાગ પડશે? 3 ભાગ પડશે: ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી. અને આ ત્રણેય વ્યાખ્યાઓ એક્ઝામમાં શોર્ટ ક્વેશ્ચન, MCQ વગેરેમાં પૂછાશે. એના એક્ઝામ્પલ પણ પૂછાશે, તો તમારે એને યાદ રાખવા. હવે આ ઉપરાંત પ્રણાલીમાં રહેલા ફેઝને આધારે પણ તેના 2 ભાગ પડશે. ફેઝ એટલે થશે અવસ્થા. પ્રણાલીની અવસ્થાને આધારે 2 ભાગ પડશે. તો સૌપ્રથમ અવસ્થા કેવી હોય? ઘન, પ્રવાહી અને વાયુ. સૌપ્રથમ કોઈ પણ પદાર્થ હોય એની અવસ્થા આપણે નરી આંખે દેખી શકીએ એવી અવસ્થાઓ હશે 3, જે બધાનો તમે અભ્યાસ કરી ચૂક્યા છો: ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર, તો હવે કોઈ પણ પદાર્થની પ્રણાલીની અવસ્થાને આધારે એના 2 પાર્ટ પડશે: સમાંગ પ્રણાલી અને વિસમાંગ પ્રણાલી. સમાંગ પ્રણાલી એટલે થશે હોમોજીનિયસ સિસ્ટમ. વિસમાંગ પ્રણાલી એટલે થશે હિટરોજીનિયસ સિસ્ટમ. બરાબર, તો હવે આપણે જોઈએ કે સમાંગ પ્રણાલી કોને કહેવાશે. તો જે પ્રણાલી એક જ ફેઝ ધરાવતી હોય તો તેને સમાંગ પ્રણાલી કહે છે. એક જ ફેઝ એટલે એક જ અવસ્થા, કાં તો ઘન અવસ્થા, કાં તો પ્રવાહી અવસ્થા, યા કાં તો
વાયુ અવસ્થા. ઘન, પ્રવાહી અથવા વાયુ, મિક્સિંગ નહીં. ઘન અને પ્રવાહી એવું મિક્સ નહીં. કાં તો ઘન આખી પ્રણાલી કાં તો ઘન અવસ્થા ધરાવતી હોવી જોઈએ, કાં તો આખી પ્રણાલી પ્રવાહી અવસ્થાની હોવી જોઈએ, કાં તો આખી પ્રવાહી શું હોવી જોઈએ, આખી પ્રણાલી વાયુ અવસ્થા હોવી જોઈએ. તો જે પ્રણાલી એક જ ફેઝ ધરાવતી હશે એને આપણે સમાંગ પ્રણાલી કહી શકીએ. દાખલા તરીકે કોઈ પણ શુદ્ધ પ્રવાહી અથવા તો કોઈ એક શુદ્ધ ઘન પદાર્થ અથવા તો પ્રવાહીમાં બનાવેલું ઘન પદાર્થનું સાચું દ્રાવણ. તમે સાચું દ્રાવણ એટલે ભણી ચૂક્યા હશો. સાચું દ્રાવણ કોને કહેવાય? તો એકદમ ટ્રાન્સપરન્ટ અથવા તો પારદર્શક કોઈ પણ લિક્વિડની અંદર આપણે સોલિડ પદાર્થ નાખીએ, ઘન પદાર્થ નાખીએ અને એક ઘન પદાર્થ પ્રવાહી પદાર્થમાં સંપૂર્ણપણે ઓગળી જાય અને એકદમ આરપાર દેખી શકાય તેવું દ્રાવણ બને તેને શું કહેવાશે? સાચું દ્રાવણ. બરાબર. તો પ્રવાહીમાં બનાવેલું ઘન પદાર્થનું સાચું દ્રાવણ, એકબીજામાં સંપૂર્ણ દ્રાવ્ય પ્રવાહીઓનું મિશ્રણ, વાયુઓનું મિશ્રણ વગેરે શું કહેવાશે? સમાંગ પ્રણાલી. બરાબર. હવે જુઓ, ધારો કે આપણે પાણીની અંદર ખાંડ કેવી થશે? સોલિડ થશે. તો આપણે ખાંડને ઓગાળી દઈએ, પાણીની અંદર ખાંડ ઓગાળી દઈએ તો શું થશે? ખાંડ ઓગળી જશે અને એકદમ ક્લિયર ટ્રાન્સપરન્ટ પારદર્શક સંયોજન બનશે. તો એને શું કહેવાશે? સાચું દ્રાવણ કહેવાશે. પછી એકબીજામાં સંપૂર્ણ દ્રાવ્ય પ્રવાહીઓનું મિશ્રણ. તો કેવું થશે? ધારો કે આપણે પાણી અને તેલ મિક્સ કરીએ તો શું થશે? બંને એકબીજામાં દ્રાવ્ય થશે? નહીં થાય. ઉપર તેલનું લેયર રહેશે, નીચે પાણીનું. તો ખાંડ તેલ અને પાણી એ સાચું દ્રાવણ બનશે નહીં. એની જગ્યાએ આપણે પાણી અને દૂધ મિક્સ કરશું તો શું થશે? બંને આપણે પાણી અને દૂધને એકબીજામાંથી અલગ પાડી શકીશું નહીં. બરાબર. તો શું કહેવાશે? એને એક સમાંગ પ્રણાલી કહેવાશે. બંને જે પણ પ્રણાલી હોય એની અંદર જે પણ ઘટકો હોય, બંને ઘટકો જો આપણે છૂટા પાડી શકીએ તો એને સમાંગ પ્રણાલી કહેવાય નહીં. જો છૂટા પાડી શકતા ના હોઈએ તો એને શું કહેવાશે? સમાંગ પ્રણાલી. બરાબર. હવે આવશે વિસમાંગ પ્રણાલી. તો હવે તમે સમજી જ ગયા હશો કે જે પ્રણાલી જુદા જુદા બે કે તેથી વધુ ફેઝ ધરાવતી હોય તો તેવી પ્રણાલીને આપણે વિસમાંગ પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. બે કે તેથી વધુ ફેઝ એટલે કે જે પ્રણાલી બે કે તેથી વધુ અવસ્થા ધરાવતી હોય એને શું કહેવાશે? વિસમાંગ પ્રણાલી. બરાબર. જેમ કે પ્રવાહી ઉપર તરતો બરફનો ટુકડો. પાણી ઉપર આપણે બરફનો ટુકડો મૂકીશું તો શું થશે? બરફનો ટુકડો ઉપર તરશે. પાણી શું હતું? પ્રવાહી હતું. બરફનો ટુકડો શું થયું? ઘન. તો શું થયું? ઘન અને પ્રવાહીનું શું થયું? એક મિક્સર થયું. બરાબર. તો એને શું કહેવાશે? વિસમાંગ પ્રણાલી. પછી એકબીજામાં અદ્રાવ્ય પ્રવાહીઓનું મિશ્રણ. પાણી અને તેલ. પાણી નીચે રહેશે, તેલ પાણીની ઉપર તરશે. બંને કેવું હતું? પ્રવાહી જ હતું, પણ બંનેના લેયર છૂટા પડે આપણે એને અલગ કરી શકીએ. બરાબર. તો એને કહેવાશે, એ થશે વિસમાંગ પ્રણાલી. બે કે વધુ ઘન પદાર્થોનું મિશ્રણ. લખોટી અને કાંકરા મિક્સ કરીએ તો શું થશે? બંને કહેવાશે કેવા? સોલિડ જ, પણ આપણે લખોટીને પણ અલગ પાડી શકીશું, કાંકરાને પણ અલગ પાડી શકીશું. બરાબર. તો એને કહેવાશે વિસમાંગ પ્રણાલી. મતલબ ઇન શોર્ટ કે જો પ્રણાલીમાંના ઘટકોને આપણે છૂટા પાડી શકીએ તો એને કહેવાશે વિસમાંગ પ્રણાલી. અને જો પ્રણાલીના ઘટકોને છૂટા પાડી શકીએ નહીં તો એને કહેવાશે સમાંગ પ્રણાલી. બરાબર. હવે આવશે પ્રક્રમ. પ્રક્રમ કોને કહેવાય? તો પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તન એને આપણે પ્રક્રમ કહીશું. બરાબર. પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તન એને આપણે પ્રક્રમ કહીશું. હવે પ્રક્રમના બે પાર્ટ આવશે. એક સમતાપી પ્રક્રમ અને બીજું આવશે સમદાબી પ્રક્રમ અને ત્રીજું આવશે સમોષ્મી પ્રક્રમ. એના પહેલાં આપણે એક માહિતી રહી ગઈ
જોવાની આવશે. કેટલાક અગત્યના થર્મોડાયનેમિક વિધેયો. સમાંગ અને વિસમાંગ પ્રણાલી પછી આવશે કેટલાક અગત્યના થર્મોડાયનેમિક વિધેયો. બરાબર, તો આપણે પહેલાં એ જોઈ લઈએ, પછી આપણે પ્રક્રમની ચર્ચા કરીએ. તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોમાંથી નિપજો પ્રાપ્ત થાય છે. તમે ભણી ગયા કે પહેલાં પ્રક્રિયકો હોય, એની ઉપર આપણે જે તે પ્રક્રિયા કરીએ પછી આપણને શું પડે? નિપજ એટલે કે પ્રોડક્ટ મળે. બરાબર, તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોની સ્થિતિને શરૂઆતની સ્થિતિ અને નિપજોની સ્થિતિ હોય એને અંતિમ સ્થિતિ કહીએ છીએ. જે પ્રક્રિયામાં પ્રક્રિયકોની સ્થિતિ હોય એને શરૂઆતની સ્થિતિ અને નિપજની સ્થિતિને આપણે અંતિમ સ્થિતિ કહીએ છીએ. તો પ્રણાલીની આવી સ્થિતિઓનું વર્ણન આપણે દબાણ, કદ, તાપમાન, આંતરિક શક્તિ અને એન્થાલ્પી વગેરે વિધેયોથી આપણે કરીએ છીએ. બરાબર, આ વિધેયો દબાણ, કદ, તાપમાન, આંતરિક શક્તિ, એન્થાલ્પી વગેરેનું મૂલ્ય અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખતું હોવાથી આ વિધેયોને આપણે સ્થિત વિધેયો તરીકે ઓળખીએ છીએ. તો એક્ઝામમાં તમને એવું પૂછવામાં આવે કે સ્થિતિ વિધેયો કોને કહેવાય, અથવા તો સ્થિતિ વિધેયોનું ઉદાહરણ અથવા તો સ્થિતિ વિધેયોના ઉદાહરણ આપો, તો તમારે ધ્યાન રાખવું કે દબાણ, કદ, તાપમાન, આંતરિક શક્તિ અને એન્થાલ્પી આ પાંચ વિધેયો પ્રણાલીની અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખતા હોવાથી તેમને સ્થિતિ વિધેયો તરીકે ઓળખવામાં આવે છે. હવે સ્થિતિ વિધેયોના લક્ષણો, કે આ સ્થિતિ વિધેયો કેવા હોય અને કેમ એમને સ્થિતિ વિધેયો તરીકે ઓળખવામાં આવે છે એ આપણે જાણીએ. તો સ્થિતિ વિધેયો પ્રણાલીની સ્થિતિ ઉપર આધાર રાખે છે, તેથી પ્રણાલીની સ્થિતિ બદલાતા તેમનું મૂલ્ય બદલાય છે. જેમ કે આપણે સ્થિતિ દબાણની વાત કરીએ તો કોઈ પણ વાયુ ભરેલો હોય, કોઈ પણ વાયુ એક પાત્રમાં કોઈ વાયુ ભરેલો હોય તો એને આપણે વધારે દબાણ આપીએ તો શું થશે? વાયુના અણુઓ કેવા હોય? વાયુ પદાર્થ હોય એના અણુઓ કેવા? છૂટા છૂટા વિખરાયેલા હોય, તો વોલ્યુમ કેવું હોય? એનું વધી જાય ખુલ્લા પાત્રમાં હોય તો. પણ એને વધારે આપણે દબાણ આપીએ તો શું થશે? એ અણુઓ એકબીજાની નજીક આવશે અને એનું કદ કેવું થશે? ઘટી જશે. બરાબર, વાયુ હોય એને આપણે એક પાત્રમાં ભર્યા હોઈએ તો એ આખા પાત્રમાં ભરાઈ રહે એટલા છૂટા છવાયેલા હોય એના અણુ, પણ એ અણુ ઉપર આપણે દબાણ ના આપીએ તો શું થશે? અણુ એકબીજાની નજીક આવશે અને વાયુનું કદ કેવું થશે? નાનું થશે. બરાબર, તો એ પ્રણાલીની સ્થિતિ બદલાતા અસ્થિત વિધેયોનું મૂલ્ય કેવું થાય? બદલાય છે. બીજું, સ્થિત વિધેયો પ્રણાલીની પ્રગતિના પથ ઉપર આધાર રાખતા નથી. સ્થિતિ વિધેયો પ્રણાલીની પ્રગતિના પથ ઉપર આધાર રાખતા નથી. ઉષ્મા, કાર્ય અને અંતર વગેરે પ્રણાલીની પ્રગતિના પથ ઉપર આધારિત હોવાથી તે સ્થિતિ વિધેયો નથી. તો આપણે જે કહ્યું દબાણ, કદ, તાપમાન, આંતરિક શક્તિ અને એન્થાલ્પી પ્રણાલીની પ્રગતિના પથ ઉપર આધાર રાખતા નથી, પરંતુ ઉષ્મા, કાર્ય અને અંતર વગેરે પ્રણાલીની પ્રગતિના પથ ઉપર આધાર રાખતા હોવાથી તે સ્થિતિ વિધેયો નથી. હવે જોઈએ આપણે કેવી રીતે સ્થિતિ ઉપર આધાર રાખે છે. બરાબર, તો હવે ધારો કે કોઈ રસ્તો હોય, એ થી વચ્ચે સી અને આ બાજુ ડી. બરાબર, હવે આપણે કઈ જગ્યાએ જવાનું? એથી આપણે ડી સુધી જવાનું હોય. બરાબર, તો આપણે સ્થિતિ વિધેય એટલે શું? સ્થિતિ વિધેય શેના ઉપર આધાર રાખશે? ફક્ત અંતિમ સ્થિતિ ઉપર. આપણે કઈ જગ્યાએ જવાનું હોય? આપણે એ ઉપરથી
આપણે એ ઉપરથી કઈ જગ્યાએ પહોંચવાનું, એ ઉપરથી આપણે ડી સુધી પહોંચવાનું, બરાબર. તો હવે આપણે સી થઈને ડી સુધી પહોંચશું, આમ સીધા ડી સુધી પહોંચશું કે પછી બી ઉપર થઈને પહોંચશું. તો જો વચ્ચેનું સ્ટેશન એટલે કે સી નું જો મૂલ્ય હોય તો એને સ્થિત વિધેય ના કહેવાય. એટલે કે આપણે એથી ડી પહોંચવું હોય તો આપણે બીવાળા રસ્તેથી જઈશું કે સીવાળા રસ્તેથી જઈશું, એ કયા રસ્તેથી ગયા, કયા પથ દ્વારા ગયા, એનું મહત્ત્વ ના હોય. આપણે તો એને શું કહેવાય? સ્થિત વિધેય કહેવાય, બરાબર. જો સીથી પહોંચ્યા કે ડીથી પહોંચ્યા એ મહત્ત્વનું હોય તો એને સ્થિત વિધેય કહેવાય નહીં. પરંતુ અહીંયા આપણે પ્રણાલીની સ્થિતિ ઉપર આધાર રાખે છે, એટલે કે ડી કઈ જગ્યાએ ડી સુધી આપણે પહોંચ્યા એ મહત્ત્વનું છે, કયા રસ્તેથી પહોંચ્યા એ મહત્ત્વનું નથી. આથી મહત્ત્વ રાખતું નથી. આથી એને શું કહેવાશે? સ્થિતિ વિધેય કહેવાશે, બરાબર. સ્થિતિ વિધેયોનું મૂલ્ય પ્રાયોગિક રીતે માપી શકાય છે, બરાબર. આપેલી પ્રણાલીના 2 કે 3 સ્થિતિ વિધેયોના મૂલ્યને નિયત કરી દેતા બાકીના સ્થિતિ વિધેયોનું મૂલ્ય આપોઆપ નિયત થઈ જાય છે. જેમ કે આદર્શ વાયુના 1 મોલ માટે આપણે જાણીએ છીએ કે પીવી બરાબર RT થાય. તો અહીં R વાયુ અચળાંક હોવાથી અચળ હોય. દબાણ P અને Vના મૂલ્યને આપણે નિયત કરી દઈએ તો ટેમ્પરેચર Tનું મૂલ્ય પણ શું થઈ જાય? આપોઆપ નિયત થઈ જાય, બરાબર. આથી 2 કે 3 સ્થિતિ વિધેયોનું મૂલ્ય આપણે નિયત કરીએ તો બાકીની સ્થિતિના મૂલ્યો પણ આપોઆપ નિયત થઈ જાય છે. ચાલો હવે જોઈશું પ્રક્રમ. તો પ્રણાલીની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તન હોય અને આપણે શું કહી શકીએ? પ્રક્રમ, બરાબર. પ્રક્રમના 3 પ્રકાર હોય: સમતાપી પ્રકરણ, સમદાબી પ્રકરણ અને સમોષ્મી પ્રકરણ. પ્રણાલીના એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા ફેરફાર દરમિયાન જે પ્રણાલીનું તાપમાન બદલાતું ન હોય તો તેવા પ્રક્રમને સમતાપી પ્રક્રમ કહે છે, બરાબર. શબ્દમાં જ છે સમતાપી, એટલે કે તાપમાન બદલાતું ન હોય. તો પ્રણાલીનું એક અવસ્થામાંથી આપણે બીજી અવસ્થામાં જઈએ અથવા તો ફેરફાર થાય તે દરમિયાન જો તાપમાન બદલાતું ન હોય તો તેવા પ્રક્રમને આપણે સમતાપી પ્રક્રમ કહીએ છીએ અથવા તો આઇસોથર્મલ પ્રોસેસ કહેવામાં આવે છે. અને આ પ્રકારના ફેરફાર દરમિયાન તાપમાન અચળ રાખવા માટે કાં તો પ્રણાલી પર્યાવરણમાંથી કાં તો ઉર્જા મેળવે છે અથવા તો પર્યાવરણને ઉર્જા આપે છે. તાપમાન અચળ રાખવા માટે પ્રણાલીને જે કરવું પડે એ પોતાની જાતે કરશે, કાં તો તાપમાન મેળવશે કાં તો ઉર્જા આપી દેશે, બરાબર. બીજું આવશે સમદાબી પ્રક્રમ, આઇસોબારિક પ્રોસેસ. તો નામ ઉપરથી સમદાબી દબ એટલે કે જો પ્રણાલી વાયુરૂપ દ્રવ્યો ધરાવતી હોય અને પ્રણાલીમાં થતા ફેરફાર દરમિયાન પ્રણાલીનું દબાણ અચળ રહેતું હોય તો તે પ્રક્રમને આપણે સમદાબી પ્રક્રમ તરીકે ઓળખીએ છીએ. હવે આવશે સમોષ્મી પ્રક્રમ, એડિયાબેટિક પ્રોસેસ. તો જો પ્રણાલીમાં થતા ફેરફાર દરમિયાન પ્રણાલી ઉર્જા ગુમાવે પણ નહીં અને ઉર્જા મેળવે પણ નહીં તો તે પ્રક્રમને સમોષ્મી પ્રક્રમ કહે છે. એટલે કે પ્રણાલીને ઉર્જામાં વધારો કે ઘટાડો કશું ફેરફાર થતો નથી, એની ઉર્જા જે હતી એ સ્થિતિમાં રહે છે, તો એને કહેવાશે સમોષ્મી પ્રક્રમ. દાખલા તરીકે શૂન્યાવકાશ ફ્લાસ્ક એ સમોષ્મી ઘટનાનું ઉદાહરણ છે, બરાબર. શૂન્યાવકાશમાં કોઈ જ ઉર્જાની આપ-લે થતી નથી. આથી શૂન્યાવકાશમાં મૂકેલો કોઈ ફ્લાસ્ક હોય તો એ સમોષ્મી ઘટનાનું ઉદાહરણ છે, બરાબર. તો લેક્ચરમાં આપણે શું ભણ્યા? સૌપ્રથમ આપણે શેની ચર્ચા કરી? પ્રણાલીની. તો વિશ્વનો એક અતિ નાનો ભાગ કે જે વિશ્વના બાકીના ભાગોથી સ્વતંત્ર સીમાઓ દ્વારા અલગ થયેલો હોય અને એના ઉપર આપણે પ્રયોગો કરી અવલોકનની નોંધ કરી શકતા હોય તો એને કહેવાશે પ્રણાલી.
પછી પર્યાવરણ, પ્રણાલી સિવાયના વિશ્વના બાકીના ભાગને પર્યાવરણ કહે છે. પ્રણાલીના પ્રકારો, તો ઉર્જા અને દ્રવ્યની આપલે આધારે પ્રણાલીના કુલ 3 પ્રકાર પડશે: ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી, નિરાળી પ્રણાલી. તો ખુલ્લી પ્રણાલીમાં શું થશે? દ્રવ્ય અને ઉર્જાનું આપમેળે વિનિમય થઈ શકશે. બંધ પ્રણાલી તો ફક્ત ઉર્જાનો જ વિનિમય આપમેળે થઈ શકશે, દ્રવ્યનો વિનિમય થઈ શકશે નહીં. અને નિરાળી પ્રણાલી તો દ્રવ્ય અને ઉર્જા બંનેનો આપમેળે વિનિમય થઈ શકે નહીં, જેને કહેવાશે નિરાળી પ્રણાલી. હવે પ્રણાલીના ફેઝના આધારે આપણે પ્રણાલીના ભાગ પાડ્યા થશે: સમાંગ પ્રણાલી અને વિસમાંગ પ્રણાલી. તો જે પ્રણાલી એક જ ફેઝ ધરાવતી હોય તેને કહેવાશે સમાંગ પ્રણાલી. જે પ્રણાલી 2 કે તેથી વધુ ફેઝ ધરાવતી હોય એને કહેવાશે વિસમાંગ પ્રણાલી. પછી આપણે શું ભણ્યા? અગત્યના થર્મોડાયનેમિક વિધેય. એમાં આપણે એવું ભણ્યા કે દબાણ, કદ, તાપમાન, આંતરિક શક્તિ અને એન્થાલ્પી વગેરે કેવા વિધેય આવશે? સ્થિત વિધેય આવશે. સ્થિત વિધેય એટલે શરૂઆતની સ્થિતિને કે નિપજોની સ્થિતિને અથવા તો સ્થિતિ વિધેયો ઉપર અંતિમ સ્થિતિ ઉપર જ શું કહેવાય? આધાર રાખે છે. અને સ્થિતિ વિધેયો પ્રણાલીની સ્થિતિ ઉપર આધાર રાખે છે. એ પ્રણાલીની સ્થિતિ બદલાતા તેમનું મૂલ્ય બદલાય છે. બરાબર. પછી આપણે ભણ્યું પ્રક્રમ. તો પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તન પ્રક્રમ કહેવાય. સમતાપી પ્રક્રમ તો એક જ અવસ્થામાંથી બીજી અવસ્થામાં જતાં તાપમાન અચળ રહે તો એને કહેવાશે સમતાપી પ્રક્રમ. સમદાબી પ્રક્રમ તો જેમાં વાયુરૂપ દ્રવ્ય ધરાવતી પ્રણાલી હોય અને પ્રણાલીનું દબાણ અચળ રહેતું હોય તો એને કહેવાશે સમદાબી પ્રક્રમ. અને સમોષ્મી પ્રક્રમ કે જેમાં પ્રણાલીની ઉર્જા ગુમાવે પણ નહીં અને મેળવે પણ નહીં તો એને કહેવાશે સમોષ્મી પ્રક્રમ. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.